टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોટ્સ યોર રાશિમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ થકી અમે આપને જણાવીએ છીએ દૈનિક પંચાંગ, દિન વિશેષ અને સાથે જ 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી સાથે આ તમામ માહિતી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી મહારાજ. મહારાજ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો. અવશ્ય. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 27 જૂન 2026. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ શુક્લ 13 તિથિ બની રહી છે. જેઠ સુદ 13. આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા. આજના યોગની વાત કરીએ તો સાધ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ. રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતા વરી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ. તો આજનું પંચાંગ આપણે જાણ્યું અને હવે જાણીશું કે આજના દિવસ દરમિયાન જો કોઈ વ્યક્તિને કોઈ કાર્ય કરવું છે, કયા મુહૂર્તો શુભ મુહૂર્ત છે, કયા અશુભ મુહૂર્તો છે તે વિશે મહારાજ આજના દિન વિશેષ વિશે માહિતી આપશો. જી બિલકુલ. આજના દિન વિશેષની અંદર શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 5 કલાક ને 56 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 29 મિનિટે થશે. આજે રાહુકાલમ સવારે 11 કલાક ને 1 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 43 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 16 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 10 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક 52 મિનિટ સુધી રહેશે. તો આજે શનિ ત્રયોદશી છે, પ્રદોષ છે અને રવિ યોગ પણ આજે બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી બિલકુલ. તો આજનું પંચાંગ જાણ્યું અને આજનું દિન વિશેષ વિશે માહિતી મેળવી અને હવે સમય થઈ ગયો છે 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જાણવાનું. રાશિ ચક્રની પ્રથમ 3 રાશિ છે મેષ, વૃષભ અને મિથુન. મારા જણાવજો કે આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. જી, મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સકારાત્મક અને અનુકૂળ બની રહે એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો એનો આજે અંત આવતો જોવા મળી શકે. ઘરના વડીલોનો પણ આપને આજે સહયોગ અને સાથ મળી રહેશે, જેથી આપના માટે દિવસ ઉમદા બની રહેશે. શત્રુઓનો પણ તમારી પ્રશંસા કરવામાં આજે આવી શકે. શત્રુઓ તમારી પ્રશંસા કરતા જોવા મળી શકે. એ રીતે દિવસ જોઈએ તો દિવસ અનુકૂળ છે. આજે નફો કમાવાની પણ સારી તક મળી શકે છે, પ્રોફિટ સારો થઈ શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે શનિ મંત્રના જાપ કરવા તમારા માટે શુભ અને મંગલકારી બની રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર આજે તમારી જવાબદારીઓ વધી શકે છે. માન સન્માન સાથે કાર્યમાં સફળતાના યોગો પણ છે. એટલે આજનો દિવસ વ્યાપારિક વ્યવસાયિક સફળતા અને માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળમાં કેટલોક થોડોક બદલાવ થઈ શકે છે. સકારાત્મક બદલાવ છે, આપના માટે ફળદાયી સાબિત થશે. આજે નવા વ્યવસાયની તક તમને મળી શકે છે. યોગ્ય સમયે યોગને તકને ઝડપશો તો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થશે. આજે કોઈ કિંમતી વસ્તુ તમારી ખોવાયેલી છે તો આજે પરત મળી શકે એવા પણ ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજે પર્યાવરણનું જતન કરવાનું છે, વૃક્ષરોપણ કરવું અને વૃક્ષોનું જલસિંચન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બને છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે
પારિવારિક જીવનમાં આજે સંતુલન જાળવવાની જરૂર બની રહી છે. આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળી શકે. જે વ્યાપાર કરી રહ્યા છે નાનો મોટો, નિશ્ચિત આજે લાભ કરતા દિવસ બની રહી છે. આર્થિક સ્થિતિમાં પ્રગતિ વધુ સારી બનતી જોવા મળે. રોકડ નફો સારો એવો પ્રાપ્ત થઈ શકે છે. આજે ખર્ચ વધે તેવી પણ સંભાવનાઓ દૃષ્ટિગોચર થઈ રહી છે. તો આરોગ્ય બાબતે પણ આજે ખર્ચ થતો જોવા મળી શકે. એટલે ટૂંકમાં આજનો દિવસ આપના માટે મધ્યમ સ્થિતિને લઈને આવી રહ્યો છે. તો આજનો દિવસ આપના માટે મધ્યમ રહેશે. વાત કરેલી ઉપાય જે કરવાથી કલ્યાણકારી સ્થિતિ બની શકે, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો, તમારા માટે શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારક બની રહેશે. ઉપાય શું કરવાના છે? આજના દિવસે શનિ મંત્રનો જાપ કરો અને શનિ મંદિરમાં તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું લાભકર્તા નીવડશે. જી બિલકુલ મહારાજ. તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું રાશિફળ આપણે જાણ્યું. રાશિચક્રમાં હવે આગળ વધીએ. આગળની 3 રાશિ છે કર્ક, સિંહ અને કન્યા રાશિ. આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, કયો ઉપાય કરવો લાભકારી નીવડશે તે વિશે જણાવશો. કર્ક રાશિ રાશિચક્રના 4થા ક્રમાંકની રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચના કારણે તમારું બજેટ બગડી શકે છે. તો ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું, યોગ્ય એવી જગ્યાએ સમજી વિચારને ખર્ચ કરવો હિતાવહ સાબિત થશે. માતા પિતાનો કાર્યમાં સહયોગ મળશે. તમારું કોઈ કામ અટકતું હશે તો તમારા માતા પિતા તમારા માટે સહાયક આજે બની શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા ચીડિયા સ્વભાવથી પરિવારના જનો તમારાથી નાખુશ થઈ શકે છે, ખોટું લાગી શકે છે. તો સ્વભાવને શાંત રાખવો હિતાવહ સાબિત થઈ શકે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે તમે ભાગ લઈ શકો એવો પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. તો આજે આધ્યાત્મિક ચેતનાનો પણ મનમાં વિકાસ થશે. એટલે ધર્મ, આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધતો જાય એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ આજે તમારા માટે મધ્યમ સ્થિતિનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો રાણી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે મૃત્યુંજય મંત્રનો જપ કરી શિવલિંગ ઉપર જલધારાનો અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રના 5મા ક્રમાંકની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સકારાત્મક પરિણામ લઈને આવે છે. જે મહેનત કરી છે એનું પરિણામ, શુભ પરિણામ આજે મળતું જોવા મળી શકે. એટલે સકારાત્મક પરિણામ પ્રદ કરનાર આજનો દિવસ બની રહી છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની વિદ્યાર્થીઓ જરૂર રહેશે. જેટલું ધ્યાન રાખશો, જેટલું ફોકસ કરશો, એટલો જ લાભ કરતાં આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. તો ધંધામાં અટવાયેલા નાણાં પણ તમને પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે. ઘણા સમયથી જે પેમેન્ટ રિલીઝ નથી થયું, આજે પેમેન્ટ તમને મળી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. તમારા ઘણા બધા જે અધૂરા કામ છે આજે પૂરા થઈ શકે. થોડી મહેનત લાગુ પડશે, પણ આજે મહેનત કરીને કામ પૂરા કરવા પ્રયાસ કરશો. નિશ્ચિત તમારા તમામ અટકેલા કાર્ય પૂરા થશે. આજના દિવસે તમારું મન ખુશીઓથી ભરાયેલું જોવા મળી શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે ઉત્તમ પ્રકૃતિનો આજનો દિવસ બની રહ્યો છે. અને વાત કરી લઈએ હવે ઉપાયોની. કયા ઉપાય કરવાથી આજે તમને લાભ થઈ શકે? તો આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો ભગવો રંગ શુભ અને મંગલકારી બની રહેશે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતકર, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. ને ઉપાય શું કરવાનો છે? આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રના 11 વાર પાઠ કરવા આપના માટે હિતકર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિચક્રના 6થા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કોઈ પરિજનના લગ્ન સંબંધિત ઘરમાં નિર્ણય લઈ શકાશે, જેના કારણે ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનતું જોવા મળશે. મિત્રો કે સ્નેહીજનો પરિવારની અચાનક મુલાકાતે આવી શકે. જે અચાનક મુલાકાત થશે આપના માટે આનંદની સ્થિતિ બનાવી શકે છે. મનમુટાવ દૂર થઈ શકે, એક પ્રકારનું ગ્રહ વાતાવરણ બનશે. આજે પ્રણય પ્રસંગોમાં નિશ્ચિત સફળતા મળે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમને વ્યાપારમાં સફળતા જોવા મળે. વ્યાપાર માટે જે કોઈ માટે ડીલ કરવા માટે દોડતા હશો તો નિશ્ચિત ત્યાં તમને સક્સેસ, સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહ ચક્ર બની રહ્યા છે.
મૂડીરોકાણ કરતાં પહેલાં અવશ્ય વિચાર કરવાની જરૂર છે. યોગ્ય જગ્યાએ રોકાણ થશે તો વાંધો નહીં આવે, અન્યથા નુકસાન થવાની સ્થિતિ છે. એટલે આજે સમજી વિચારીને રોકાણ કરવું અથવા કોઈ નિષ્ણાંતની સલાહ લઈને રોકાણ કરવું એ જ હિતાવહ સાબિત થઈ શકે. અન્યથા રોકાણ કરવું ટાળવું આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં દિન મધ્યમ રહેશે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે ઘેરો લીલો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરી અને મૃત્યુંજય મંત્રનો જપ કરો, કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિ વિશે આપણે રાશિફળ જાણ્યું, ઉપાય પણ જાણ્યા અને રાશિ ચક્રની આગળની જે 6 રાશિ છે તેના વિશે પણ આજનો દિવસ કેવો રહેશે તે જાણીશું. પરંતુ હાલ અમારી વિશેષ રજૂઆત વોટ્સ યોર રાશિમાં રોકાઈશું નાનકડા વિરામ માટે. તો વિરામ બાદ આપનું સ્વાગત છે વોટ્સ યોર રાશિમાં. આપણી સાથે આશુતોષજી જોડાયેલા છે અને રાશિચક્રમાં આગળ વધીશું. આગળની 3 રાશિ છે કર્ક, સિંહ અને કન્યા રાશિ. મહારાજ જણાવજો કે આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે. આજે ઉતાવળ નિર્ણય ન લેવો જોઈએ. જો ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેશો તો નુકસાન થવાની સ્થિતિ છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે, ત્યારબાદ નિર્ણય લેશો તો દિવસ તમારા માટે અનુકૂળ બની શકે. વ્યવસાયિક બાબતોમાં પિતાની સલાહ લેવી જરૂરી છે. ક્યાંય વ્યવસાયિક બાબતોમાં અટવાયત થાય તો પિતાના અનુભવ તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે. પિતાની સલાહ નિશ્ચિતપણે માંગવી તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકશે. તમારી આર્થિક સમસ્યાઓનો આજે ઉકેલ મળી શકે. કોઈ લાંબા સમયથી કોઈ આર્થિક સમસ્યાના કારણે કામ અટકી રહ્યા છો તો નિશ્ચિત આજનો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થશે. આર્થિક બાબતોમાં અચાનક પણ લાભ મળવાની સંભાવનાઓ આજે બની રહી છે. આજે મહેનતના અંતે શાંતિનો અનુભવ પણ થતો જોવા મળે. એટલે સંપૂર્ણ દિવસ જે મહેનત કરી છે અને મહેનતનું પરિણામ શુભ આવશે, જેથી માનસિક શાંતિની સ્થિતિ તમને બનતી જોવા મળે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે લાભકર્તા કલ્યાણકારી દિવસ છે. અને વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે તમે મરૂન રંગનો પ્રયોગ કરો છો તમારા માટે મંગલકારી સાબિત થશે, કલ્યાણપ્રદ બની રહેશે. ઉપાય સાથે શું કરવો જોઈએ? આજના દિવસે જનસેવાનું કાર્ય અવશ્ય કરવું. લોકોની મદદ કરી નિસ્વાર્થ ભાવે જનસેવા કરવાથી માનસિક અને આંતરિક શાંતિનો અનુભવ થશે. દિવસ તમારા માટે મંગલકારી બની રહેશે. ને વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે સારા સમાચાર સાંભળવા મળી શકે, જે મનને શાંતિનો અનુભવ કરાવી શકે. એટલે શુભ સમાચાર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કાર્યસ્થળ ઉપર તમને સારી સફળતા મળી શકે. પ્રગતિના કે કાર્યમાં સફળતા, તમારો કોઈ પ્રોજેક્ટ છે એ સફળ થઈ શકે. કોઈ પણ રીતે કાર્યસ્થળ ઉપર સફળતા મળવાના યોગો આજે બની રહ્યા છે. કલા સંગીત સાથે જોડાયેલા લોકોને સારી તકો મળી શકે એમ છે. જીવનની અંદર આર્ટ છે, સંગીતની સાથે છે તો સાહિત્ય સંગીતના ક્ષેત્રમાં તમને આજે સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. તો આ ક્ષેત્રમાં જોડાયેલા હોય તો થોડી ક્રિએટિવિટી વધારે લાભપ્રદ તમારા માટે બની રહેશે. વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, ઘરના વડીલ છે અથવા કાર્યસ્થળમાં કોઈ ઊંચી પદ પર છે એમની સાથેનો કોઈ મનમુટાવ ચાલે છે, કોઈ વિવાદ ચાલે છે, તો આજે ઈશ્વરી કૃપાથી એ વાદ વિવાદનો અંત આવશે અને દિવસની શરૂઆત સુખદ બની શકશે. આજના દિવસે સ્વભાવમાં થોડીક સૌમ્યતા રાખવાની જરૂર છે. થોડું જતું કરવાનો ભાવ રાખવાની જરૂર છે. જો આમ કરો છો તો આપનો દિવસ આજે મંગલકારી બની રહેશે, કલ્યાણ કરતા જોવા મળશે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભકર્તા, મંગલકારી, કલ્યાણપ્રદ બની રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે એ લાલ રંગ છે. કોઈ પણ રીતે તમે લાલ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ મંગલકારી બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો અને શક્ય હોય તો કોઈ શક્તિ મંદિરમાં એટલે દેવીના મંદિરમાં દર્શન કરી અને ત્યાં બેસીને જો પાઠ કરવામાં આવે તો આપનો દિવસ મંગલમય, કલ્યાણકારી બની રહેશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ બને છે ધન, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ,
ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. એટલે મજબૂત આર્થિક સ્થિતિના કારણે મન પ્રસન્ન અને પ્રફુલ્લિત બની રહેશે. કારણ કે ધન હોવાના કારણે ઘણી ક્રિયાઓ આજે તમારી સહજતાથી થતી જોવા મળશે, જેના કારણે તમારું મન આનંદનો અનુભવ કરતું આજે બની શકે. કેટલીક જવાબદારીઓ વિશેષ પ્રકારની તમને આજે કાર્યસ્થળ ઉપર સોંપવામાં આવી શકે છે. ભાવે કભાવે પણ તમારે સ્વભાવે નિભાવવી પડશે, જે આપના માટે આગળ જતાં લાભકર્તા કે કલ્યાણકર્તા સાબિત થઈ શકે છે. રમતગમતની સ્પર્ધાઓમાં નિશ્ચિત સફળતા મળી શકે. જો કાર્યક્ષેત્રમાં અથવા તો સ્કૂલ કોલેજની અંદર છો અને રમતગમતના આયોજનો થઈ રહ્યા છે તો એમાં તમે જોડાઓ છો તો નિશ્ચિત આજે તમને સફળતા મળી શકે છે. પદ પ્રતિષ્ઠા એમાં પણ વધતી જોવા મળે. એટલે એકંદર એ રીતે તમારો દિવસ અનુકૂળતાવાળો રહેશે. ભૂતકાળની કોઈ ભૂલ તમને આજે સ્મરણ કરી પીડાનો અનુભવ કરાવી શકે, દુઃખની લાગણી અનુભવાવી શકે, એ પ્રકારના પણ ગ્રહચક્ર આજે બનતા જોવા મળી રહ્યા છે. આજે વધારે વિચારવામાં સમય ન વેડફવો જોઈએ. યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી યોગ્ય નિર્ણય લઈ આગળ વધવા પ્રયાસ કરવો એ તમારા માટે સુખદ સાબિત થઈ શકે. એટલે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે આજનો જે દિન છે એ મધ્યમ સ્થિતિવાળો બની રહ્યો છે. ઉપાય કરવા લાભપ્રદ સાબિત થઈ શકે. તો કયા ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે આસમાની રંગનો પ્રયોગ કરો, તમારા માટે કલ્યાણકારી નીવડશે. અને ઉપાય આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી. અન્નદાન કરવાથી તમારો દિવસ અનુકૂળ મંગલકારી બની રહેશે. યોગ્ય જગ્યાએ અન્નદાન કરવું પણ હિતાવ રહેશે. જી બિલકુલ. હવે રાશિચક્રમાં આગળ વધીએ અને રાશિચક્રની છેલ્લી 3 રાશિ એટલે મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો. મકર રાશિ રાશિચક્રના 10મ ક્રમની આ રાશિ બની રહી છે મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય પ્રારંભ કરવાનું ટાળવું જોઈએ. પહેલેથી ભાગીદારીમાં છો એને દોષ લાગતો નથી, પણ આજે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે પાર્ટનરશિપમાં, તો આજનો દિવસે કાર્યનો પ્રારંભ ન કરવો એ તમારા માટે હિતકર સાબિત થઈ શકે. અન્યથા નુકસાન થવાની સ્થિતિ જોવા મળશે. નોકરીમાં અડચણો ઘણી આવશે આજે અને ત્યારબાદ સફળતા મળી શકે. આખો દિવસ તમારો અડચણોમાં હડલ્સને પાર કરવામાં જશે, પણ અંતે સંધ્યાકાળ સમયે તમને સફળતા મળતી જોવા મળી શકે, જે આપના માટે આનંદનો વિષય બનશે. આજના દિવસે પેટ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે. ઉદર વિકાર થઈ શકે, એટલે ખાનપાનમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. જો એ રીતે રહેશો તો દિવસ તમારા માટે અનુકૂળતાથી છે, અન્યથા ઉદર પીડાની સ્થિતિ બનવાની સંભાવનાઓ છે. આજના દિવસે તમારે કોઈ પણ બાબતમાં બેદરકારી ન દાખવવી જોઈએ. જો બેદરકાર રહેશો એ કામમાં હોય કે આરોગ્યમાં, નિશ્ચિત નુકસાન સાબિત થઈ શકે છે. તો આજે બેદરકાર રહેવાનું ટાળવું અને કાર્ય પ્રત્યે સભાન રહેવું જરૂરી બની રહેશે. આજના દિવસે વડીલોનો સાથ અને સહકાર મળી રહે એ પ્રકારના પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે મધુર દિન બની રહ્યો છે. ઉપાય કરવા કલ્યાણકારી બની શકે. કયો ઉપાય આજે આપના માટે શુભ રહેશે? તો આજના દિવસે આપના માટે શુભ રંગની વાત કરીએ તો રોયલ બ્લુ રંગ તમારા માટે શુભ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય આજે શનિ મંદિરની અંદર દર્શન કરવા, શ્વેતાર્ક એટલે સફેદ આંકડાના પુષ્પો અર્પણ કરવા અને તે સમયે શનિના મંત્રોનો જાપ, શક્ય હોય તો 51 વખત શનિ મંત્રોનો જાપ કરો. ત્યાં તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થઈ શકે. જો બેરોજગાર છો તો નિશ્ચિત તમને આજે રોજગારની પ્રાપ્તિ થઈ શકે અને તમારે તમારો વ્યવસાય બદલવા વિચાર કરી રહ્યા છો તો પણ આજે તમને લાભ મળતો જોવા મળી શકે. સારા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. યોગ્ય અવસરને ઝડપી લેવો હિતાવ સાબિત થશે. આળસ છોડીને કામ કરશો તો સફળતાના યોગો છે. આજનો દિવસ કલ્યાણકારી છે, પણ પ્રમાદ અને આળસનો ત્યાગ કરી જો કામ માટે દોડશો તો નિશ્ચિત સફળતા છે, અન્યથા આજનો મહામૂલો સમય તમારો વેડફાઈ જશે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિચારધારા હોય તો પણ લાભપ્રદ જોવા મળી રહ્યું છે, પણ સમજી વિચારી યોગ્ય જગ્યાએ નિવેશ કરશો તો મંગલપ્રદ, લાભકર્તા કે કલ્યાણકારી સ્થિતિ બનવાની સંભાવનાઓ પ્રબળ બનશે.
આજના દિવસે ઉતાવળિયા નિર્ણયોથી બચવું. ઉતાવળિયો નિર્ણય કદાચ ક્ષણિક લાભ આપી શકે છે, પણ લાંબા સમયે એ એટલો લાભ નહીં આપી શકે. તો સમજી વિચારીને નિર્ણય લેવો. નિર્ણય લેતા પહેલાં સારા નરસા પાસા ચપાસવાની આજે જરૂર રહેશે. દિન એકંદરે તમારા માટે શુભતા તરફ જોવા મળી રહ્યો છે. આજના દિવસે તમારા પ્રણય પ્રસંગો વિકસી શકે છે. જો કોઈ કારણસર પ્રણય પ્રસંગો બંધ પડ્યા હોય અથવા તો એમાં નિષ્પ્રાણ થયા તો આજે સમય ફાળવવાથી નવી ચેતના આવશે. પુનઃ તમારા પ્રણય પ્રસંગો આગળ વિકસી શકે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની જે કરવા તમારા માટે આજે મંગલપ્રદ બની રહેશે. શું ઉપાય કરશું? આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે શ્યામ રંગ તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે ભિક્ષુકોને, શ્રમિકોને આજે અન્નદાનની સેવા કરવી તમારા માટે મંગલકારી, લાભકર્તા બની રહેશે. ને વાત કરીશું હવે આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મા ક્રમ એટલે 12મા ક્રમાંકની રાશિ બની રહી છે મીન. જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આર્થિક બાબતે થોડાક ઉતાર ચઢાવવાળો દિવસ જોવા મળી શકે છે. આજે પૈસાના કારણે તમારા કામ અટકતા અને બનતા બની શકે એવા ગ્રહમાન છે. નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવાની જરૂર છે. અજાણી વ્યક્તિ સાથે લેવડ દેવડ કરતી વખતે સતર્ક રહેવું. કોઈ પણની સાથે કરો છો લેવડ દેવડ તો એનો નોંધ રાખવું, રેકોર્ડ રાખવો લાભ કરતા છે, અન્યથા નુકસાન થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, મંગલકારી સમય છે. અભ્યાસમાં મૂંઝવણો આવતી હોય એનું સમાધાન થઈ શકે. આજે સારા પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓ માટે દિવસ તમારા માટે શુભ અને મંગલકારી બની રહેશે. આજના દિવસે સ્પર્ધાઓમાં સફળતા મળી શકે. કોઈ પણ પ્રકારની સ્પર્ધા હશે, નિશ્ચિત સફળતાના યોગો જોવા મળી રહ્યા છે. કલ્યાણકારી દિન એ રીતે બનવાનો છે. નાના વ્યાપારીઓને આર્થિક બાબતે થોડીક ચિંતા અવશ્ય જોવા મળી શકે, પણ દિવસ એકંદરે મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. જે ઉપાય કરવા તમારા માટે આજે લાભ કરતા સાબિત થઈ શકે. નોંધી રાખીએ ઉપાયોમાં આજે તમારા માટે શુભ રંગ, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે તે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ કથ્થઈ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરો, શુભ સાબિત થશે. જી બિલકુલ મહારાજ. તો 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે આપણે જાણ્યું. અને હવે સમય થઈ ગયો છે અંકશાસ્ત્રની મદદથી આજનું ભવિષ્ય જાણવાનું. તો મહારાજ આજની તારીખને જોતા અંકશાસ્ત્રથી આજનું ભવિષ્ય કેવું રહેવાનું છે તે વિશે જણાવશો. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજે મૂલાંક 9 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 9 નંબર મંગળનો છે જે ઉત્સાહ અને ઉર્જાનું પ્રતીક છે, અને 3 નંબર જ્ઞાનનું પ્રતીક એવા બૃહસ્પતિનો છે. તો આજના દિવસે કોઈ પણ કાર્ય કરતી વખતે ઉત્સાહ તમારી અંદર ભરપૂર જોવા મળી શકે, પણ ઉતાવળમાં કોઈ કાર્ય ન કરવું હિતાવ રહેશે. આજે મહત્વના કાર્ય બનતા જોવા મળી શકે છે, પણ સાવચેતીપૂર્વક કરો. આજે જ્ઞાન સંવર્ધનમાં સફળતા મળી શકે એ પ્રકારની સ્થિતિ બની રહી છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાને યોગ્ય દિશામાં લગાવશો તો લાભ અને પ્રગતિના યોગો બની રહેશે. જી તો અંકશાસ્ત્રની મદદથી પણ આજનું ભવિષ્ય આપણે જાણ્યું. મહારાજ હવે જણાવજો કે આજના દિવસનું શું મહત્વ છે, કયો એવો ઉપાય છે જે આજના દિવસે કરવાથી લોકોને લાભ થઈ શકે. જી બિલકુલ. આજે શનિ ત્રયોદશી અર્થાત પ્રદોષ, શનિ પ્રદોષ છે. આ શનિવારના દિવસે જ્યારે ત્રયોદશી હોય, પ્રદોષ હોય, તે દિવસે જીવનમાં શનિની જે પીડાઓ ચાલે છે એમાંથી મુક્તિ મળી શકે. શનિની પનોમતીમાંથી મુક્તિ મળે. કુંડલીમાં શનિ ખરાબ છે એમાંથી પણ મુક્તિ મળી શકે. જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ માટે આજના દિવસે વ્રત કરવામાં આવી અને સંધ્યાકાળે પ્રદોષનો સમય છે ત્યારે શિવોપાસના કરવી લાભ કરતા રહે. જો આર્થિક રીતે સમસ્યાઓ ચાલતી હોય, મહેનત કરવા છતાં, યોગ્ય દિશામાં દોડવા છતાં સફળતા નથી મળતી, તો નિશ્ચિત શનિ પ્રદોષ અને પ્રદોષના દિવસે વ્રત કરી સંધ્યાકાળે 6 થી 9માં શિવલિંગની પૂજા કરી, બિલ્વપત્ર અર્પણ કરવા, રાવણ રચિત તાંડવ સ્તોત્રનો પાઠ કરવો અથવા શિવ ચાલીસાનો પાઠ કરવો અને ત્યારબાદ ભોજન કરવું. આમ કરવાથી તમારા જીવનમાં ચાલતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. બીજો ખાસ ઉપાય, એક લીલું શ્રીફળ જેની ઉપર તમે સિંદૂરથી સ્વસ્તિક આલેખી સંધ્યાકાળે શિવાલયમાં અર્પણ કરો છો તો પણ તમારા માટે જીવનમાં જે ચાલતી સમસ્યાઓમાં છે એમાંથી મુક્તિ મળી શકે. આજે દાન પુણ્ય કરવું પણ કલ્યાણકારી બની રહેશે. જી બિલકુલ મહારાજ. અને હવે સમય થઈ ગયો છે આજના મહામંત્ર વિશે જાણવાનો. આજનો મહામંત્ર જણાવશો. જી બિલકુલ. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થશે.
ઓમ શમ શનિશ્ચરાય સંકટહર કાલે ઘોડે વાલે રાહ દિખા કર પાર કર. આ શનિનો સાબર મંત્ર છે. આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરશો. નિશ્ચિત આપનો દિવસ અનુકૂળ મંગલકારી બની રહેશે. પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરવો અને પછી દિવસની શરૂઆત કરી આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ મહારાજ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, અમે અમારા આ વિશેષ કાર્યક્રમમાં આપને રાશિફળ જણાવ્યું, અંકશાસ્ત્રની મદદથી ભવિષ્ય પણ જણાવ્યું. તેમ છતાં આપને હજુ પણ કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો કાર્યક્રમના અંતમાં આપ મહારાજનો નંબર જોઈ શકો છો, તેમનો સીધો જ સંપર્ક કરી શકો છો. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.